તો મિત્રો, તમે જોયો ને શણગાર ભાગ 2? તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી જણાવજો. તો ચાલો આગળ જોઈએ કે મર્મગીતા સાથે શું થાય છે. કાલે રાત્રે ક્યાં હતા? મેં કેટલી રાહ જોઈ તમારી. રાહ જોતા જોતા નીંદર ક્યારે આવી ગઈ ખબર જ ના રહી. પોતાની તકલીફને છુપાવવાની કોશિશ કરતા મર્મગીતાએ વગર કઈ વિચારે કરે સવાલ કરી દીધો. એક ક્લાયન્ટનો કોલ આવી ગયો હતો. તેની સાથે વાત બહુ મોડું થઈ ગઈ. હું રૂમમાં આવ્યો તો તું સૂઈ ગઈ હતી. પોતાની વાતને છુપાવી રાખતા તેને મર્મગીતા સામે જોયા વગર જ જવાબ આપી દીધો. સાર્થક આવો કોઈ જવાબ આપશે તેવી આશા જ હતી. આમ પણ કયો વ્યક્તિ પોતાની હકીકત ખુલ્લે આમ કરી શકે? મર્મગીતાને પણ હકીકત સામે લાવવાનો આ કોઈ સમય બરાબર લાગી નહોતો રહ્યો. આમ પણ તે હજુ સાર્થકને ઓળખે છે, પણ કેટલો? તેને એક હળવી સ્માઇલ આપી ને વગર બીજો કોઈ સવાલ કર્યા બાથરૂમમાં નાહવા જતી રહી. તે નાહી બહાર આવી તો સાર્થક સૂઈ ગયો હતો. તેને જગાડવો જરૂરી ના લાગતા તે તૈયાર થઈ રૂમની બહાર ગઈ. ભાભી તેના જ આવવાનો ઇંતજાર કરી બહાર ઊભા હતા. મું દિખાઈની રસમ પહેલા રસોઈની એક રસમ પૂરી કરવાની હતી. તે ભાભી સાથે રસોડામાં ગઈ. પહેલેથી બધું શીખીને આવી હતી એટલે રસોઈમાં જતા તે ડર નહોતો લાગી રહ્યો. અજાણ્યા ઘરમાં બધી વસ્તુ મળવી થોડી મુશ્કેલ હતી, પણ ભાભી મદદ કરે માટે સાથે જ હતા એટલે તેને કોઈ ટેન્શન જેવું ન હતું. ટેન્શન હતું તો સાર્થકનું, જેની સાથે તે લગ્ન કરી અહીં આવી છે. તે તો કોઈ બીજો ને બની રહે છે અને અહીં તે તેના ઘરના નીતિ નિયમો પાલન કરી રહી છે. રસોઈ બનાવતા મનને બહુ દુઃખ લાગી રહ્યું હતું, પણ કરે તો શું કરે? મા બાપના સંસ્કારો અને પરિવારની ઇજ્જતનો સવાલ હતો. ભાભી, આપણા ઘરમાં બીજું કોણ છે? બસ એમ જ ખાલી જાણવા માટે મર્મગીતાએ પૂછ્યું. મમ્મી, પપ્પા, હું અને સાર્થક. હવે તું આવી ગઈ તો તું, બસ આટલા જ છીએ. કેમ, શું થયું? ભાભીએ કહ્યું. કઈ નહીં, બસ એમ જ પૂછું છું. એમ તો પૂછવું ઘણું હતું, પણ તે ભાભી પૂછી કેમ શકે? ભાભીની વાતથી એવું લાગ્યું કે તેને પણ સાર્થકના અફેરની કઈ ખબર નહીં હોય. આમ સાર્થક આખી રાત કોઈ છોકરી સાથે રહે તો શું ઘરમાં કોઈને તેની જાણ નહીં થતી હોય? મનમાં જ વિચારતા તે ફરી તેના કામમાં જ લાગી ગઈ. રસોઈની રસમ પૂરી થતા તે ભાભી સાથે બહાર આવી. બધા નાસ્તા માટે તૈયાર થઈ ટેબલ પર ગોઠવાઈ ગયા હતા. સાર્થક હજુ આવ્યો ના હતો. તેને મમ્મી પપ્પાના આશીર્વાદ લીધા અને ભાભી સાથે ટેબલ પર પીરસવાનું શરૂ કર્યું. તે પોતાનો ધર્મ નિભાવવા કોઈ ખામી વર્તવા દેતા નહોતી માંગતી. સાર્થક હજુ સૂતો છે. રોજ તો સૂતો રહે છે, પણ આજ તો હવે તેને જાગી જવું જોઈએ. ને પપ્પાએ ભાભી સામે જોતા કહ્યું, અંકિતા, જા સાર્થકને બોલાવતી આવ. પપ્પા, હવે તો મર્મગીતા જ તેને બોલાવી લાવે ને. ભાભીએ મર્મગીતાનો ઈશારો કર્યો. તેનું મન બિલકુલ નહોતું હોવા છતાં તે સાર્થકને બોલાવવા માટે રૂમમાં ગઈ. સાર્થક એમ જ ભર નીંદરમાં સૂતો હતો. તેને દૂરથી અવાજ લગાવતા સાર્થક ન જગાડવાની કોશિશ કરી, પણ તે ન જાગ્યો. તે થોડી પાસે આવી સાર્થકના ખંભા પર હાથ મૂક્યા અને તેને સાર્થકને અવાજ લગાવ્યો. તો પણ તે જાગ્યો નહીં. તેને થોડું વધુ હલબલાવતા સાર્થકને જાગવા કહ્યું. સાર્થક જાગવાની જગ્યા પર મર્મગીતાનો હાથ પકડી તેને બાજુ ખેંચી ગયો. સુવા દે ને, બહુ નીંદર આવે છે. મર્મગીતાએ તેનાથી દૂર થવા કોશિશ પણ કરે. સાર્થકે તેને એવી રીતે પકડી હતી કે તે તેની પકડમાંથી છૂટી શકે એમ ના હતી. સાર્થક મમ્મી પપ્પા નાસ્તા માટે રાહ જોઈ રહ્યા છે. મર્મગીતાનો અવાજ સાંભળતા તે એકદમ જ સફાળા બેઠા થા. તેને મર્મગીતાને એક જ ઝટકામાં છોડી દીધી. તે જોતા તેની આંખોમાં આંસુ સરી પડ્યા. તે કંઈ સાર્થકને કહી ના શકે, પણ તેનું દિલ ઘણું કહી રહ્યું હતું. ફરી તે વાત યાદ આવતી હતી
મમ્મી પપ્પાને શોખ હતો મને પરણાવવાનો તો પરણી ગયો. હવે તે તેના રસ્તે ને આપણે આપણા રસ્તે. સાર્થકે પણ ફરી એક વખત મર્મગીતા સામે ન જોયું. તે ઊભો થઈ સીધો નહાવા માટે જ જતો રહ્યો. તે લગ્ન પ્રત્યે કેટલો નાખુશ છે તે સાફ દેખાઈ રહ્યો હતો. તો પછી લગ્ન કરી તેને કઈ બીજી છોકરીની જિંદગી તો ન બગાડવી જોઈએ ને. મનમાંથી એ ધિક્કાર નીકળી ગયો. આમાં તે કેમ પોતાનો પત્ની ધર્મ નિભાવે જ્યારે તેના પતિને તેની સાથે કોઈ મતલબ જ નથી. દિલની લાગણીને એક એવી ઠેસ પહોંચી હતી કે તેનું ચાલે તો તે અહીં એક પળ પણ ના ઊભી રહે. પણ પરિવાર ખાતર તે આજે કંઈ કરી શકે તેમ ના હતી. સાર્થક, થોડું જલ્દી તૈયાર થઈ જજો. મમ્મી પપ્પા રાહ જોઈને બેઠા છે. પોતાની પીડાને અંદર દબાવી મૂકતા તેને ધીમા અવાજે સાર્થકને કહ્યું, ઓક તું જા, હું હમણાં આવું છું. સાર્થકે પણ તેને જવાબ આપતા કહ્યું, તેને પણ અહીં જો ચાલે તો તે એક નજર પણ નહીં મર્મગીતાને જોવે નહોતો. પણ હવે લગ્ન કર્યા જ હતા તો મજબૂરી તેની સાથે રહેવું પડે એમ હતું. આમ પણ તે મર્મગીતા સામે તેની કોઈ પોળ ખુલી જાય દેવા માંગતો ન હતો. સાર્થકના કહેતા તે રૂમમાંથી બહાર નીકળતા ડાઇનિંગ ટેબલ પર આવી. જાગ્યો કે મારે જવું પડશે જગાડવા હવે? તેમના આવતા જ ભાભીએ પૂછ્યું. નાહવા ગયા છે, આવે છે, એમ કહી તે પણ બધા સાથે ટેબલ પર બેસી ગઈ. આ બધું ખાલી ખોટી રીતે નિભાવવું તેના માટે કેટલું મુશ્કેલ બની રહ્યું હતું. કેટલા અરમાનો સાથે તે અહીં આવી હશે. એક છોકરીને પતિના ભરપૂર પ્રેમ સિવાય તેને બીજી વધુ આશા પણ શું હોય, જ્યારે અહીં તે જ નહોતું. કદાચ સમય રહેતા પ્રેમ થશે એ આશા પણ મળી શકે, પણ અહીં તો એ આશા પણ ન હતી. મનની અંદર તે ઉદાસીને છુપાવી રાખી તે બધા સામે ખોટી સ્માઇલ લઈ ફરી રહી હતી. જો કદાચ તેની ઉદાસી જોઈ અહીં કોઈ પૂછી લે કે કેમ આજે ઉદાસ થઈ બેઠી છે, તો જવાબ શું આપે? કોને કહે કે તે જેની સાથે 4 ફેરા ફરી આવી છે તે તો તેની સામે જોવા પણ નથી માંગતો? કદાચ કોઈને કહેતો પણ શું તેની આ વાત કોઈ માની શકે? કેમ કે સાર્થક બહાર બધા સામે તો તેનો પતિ છે એવું જ વર્તન કરે. એક ખાલી અને ખોખલા કહી શકાય એવા સંબંધને મર્મગીતા નિભાવી શકશે? શું સાર્થક મર્મગીતાને પત્નીનો દરજ્જો ક્યારે આપી શકશે? લગ્ન રૂપી આ બંધન બંને આના જીવનમાં શું નવું લઈ આવશે તે જાણવા વાંચતા રહો શણગાર ભાગ 4 જલ્દી.